નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો, હિન્દુ ધર્મમાં વિવાહને લઈને ઘણા રીતિ રિવાજ બનાવવામાં આવ્યા છે અને આમ પણ હિન્દુ ધર્મમાં વિવાહને ખૂબ જ પવિત્ર બંધન માનવામાં આવે છે। તેથી હજુ પણ વિવાહના સંબંધમાં બધી પ્રાચીન પરંપરાને માનવામાં આવે છે અને તે પરંપરાઓને હજુ પણ લગ્ન દરમિયાન અનુસરવામાં આવે છે। મિત્રો, લગ્ન જીવન ખૂબ જ પવિત્ર અને સુંદર બંધન છે। આપણા દેશમાં લગ્નને ઘણી માન્યતાઓ આપવામાં આવે છે અને આપણા દેશમાં લગ્નને એક પવિત્ર બંધન તરીકે જોવામાં આવે છે અને જ્યારે બે લોકો એકબીજા સાથે લગ્ન કરે છે ત્યારે તેઓ ફક્ત આ જન્મ માટે જ નહીં પણ 7 જન્મો માટે એકબીજાના બની જાય છે। ખાસ કરીને હિન્દુ ધર્મમાં આ વસ્તુને ખૂબ જ માન્યતા આપવામાં આવી છે। હિન્દુ ધર્મમાં લગ્નને આપણા 16 સંસ્કારો પૈકી એક માનવામાં આવે છે। દોસ્તો, આપણે ત્યાં લગ્નમાં અનેક રીતિ રિવાજો જોવા મળે છે અને એ પૈકી ઘણા રિવાજો એવા હોય છે કે તેના વિશેની જાણકારી ખૂબ જ ઓછા લોકોને હોય છે અથવા તો તે રીત રિવાજો પાછળનું શું તાત્પર્ય છે તેના વિશે જાણકારી ખૂબ જ ઓછા લોકોને હોય છે। આપણા હિન્દુ ધર્મમાં લગ્નમાં કરવામાં આવતી રીત રસમો જેવી કે પીઠીની રસમ, મંડપારોપણ, ગ્રહ શાંતિ, મહેંદી, ઉકરડી નોતરવી, મામેરું, વરમાળા પહેરાવવી, હસ્તમેળાપ, ચોરી ફેરા, સપ્તપદી, સેંથો પૂરવો, મંગળસૂત્ર પહેરાવો વગેરે જેવી રીત રસમો આપણા સમાજમાં લગ્ન સમારંભમાં જોવા મળે છે। દોસ્તો, તમે પણ લગ્નમાં ભાગીદાર થયા હો અથવા તો તમારા પોતાના કે તમારા પરિવારમાં કોઈ સભ્યના લગ્ન થયા હોય ત્યારે તમે એક વાત નોંધી હશે કે લગ્ન વખતે વર કન્યાના કાંડે મીંઢોણ બાંધવામાં આવતું હોય છે, પણ તમે ક્યારે એ વાતનો વિચાર કર્યો છે કે આખરે શા માટે લગ્ન વખતે વર કન્યાના કાંડા ઉપર મીંઢણ બાંધવામાં આવે છે? તેની પાછળની માન્યતા શું છે? મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક રીત રસમ પાછળ કંઈક ને કંઈક ધાર્મિક અથવા તો વૈજ્ઞાનિક કારણ છુપાયેલ હોય છે। એ વાત તો તમે બધા જાણો જ છો, પણ મીંઢણ બાંધવા પાછળ શું કારણ છુપાયેલ છે તેની જાણ ઘણા ઓછા લોકોને હશે। દોસ્તો, આજે આપણે વાત કરીશું કે લગ્ન દરમિયાન આખરે શા માટે વર કન્યાના કાંડા ઉપર મીંઢણ બાંધવામાં આવે છે, તેની પાછળ શું માન્યતા અથવા તો શું કારણ છુપાયેલું રહેલ છે। જો તમે પણ આ મીંઢણ બાંધવાની રીત રસમ પાછળના કારણને ન જાણતા હો તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, જેથી તમને પણ આ બાબતની જાણકારી મળી રહે। દોસ્તો, આપને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને વધુને વધુ તમારા મિત્ર સર્કલ કે સગા સંબંધીઓ સાથે સોશિયલ મીડિયા મારફત શેર કરજો, જેથી આપણા હિન્દુ ધર્મને લગતી માહિતી વધુને વધુ લોકોને મળી રહે। દોસ્તો, મીંઢણ એ સોપારી જેવડું બજરિયા રંગનું ફળ હોય છે। મીંઢણને મદન ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે। મીંઢણ એ શુભ પ્રસંગે શુભ કાર્યોમાં ઉપયોગમાં લેવાતું એક ફળ છે, જેને માણેક સ્તંભ તથા વર કન્યાના કાંડે લગ્ન પ્રસંગે બાંધવાનો રિવાજ છે। મીંઢણને એક ચમત્કારિક ઔષધિ રૂપ ફળ ગણવામાં આવે છે। તેને સંસ્કૃતમાં મદન ફળ એટલે કે કામદેવનું ફળ પણ કહેવાય છે। પ્રજોત્પત્તિની આશામાં ઉજ્જવળ પરિણામ આવે તેના માટે મીંઢણને નાળાછડીમાં પરોવીને બાંધવાની પ્રથા પ્રાચીન કાળથી આપણા હિન્દુ ધર્મમાં ચાલી આવે છે। મીંઢોળનું ઝાડ મુખ્યત્વે ગિરનારના જંગલોમાં જોવા મળે છે। મીંઢોળનો ઉપયોગ આયુર્વેદમાં પણ થાય છે। મીંઢણને લગ્ન, જનોઈ વગેરે જેવા શુભ પ્રસંગે જમણે કાંડે તેમજ માણેક સ્તંભ કે મંડપની થાંભલીને બાંધવામાં આવે છે અને સાથે જ કોઈ ઝેરી પદાર્થ ખાઈ જાય ત્યારે પણ મીંઢણનો ઉપયોગ કરવામાં આવતો હતો। મીંઢણનું વૃક્ષ હરિત ક્યાદી વર્ગનું અને મંજિષ્ઠાદી કુળનું નાના કદનું હોય છે। લાંબા કાંટાવાળા આશરે 15 ફૂટ ઊંચાઈ ધરાવતા મીંઢણના વૃક્ષ હોય છે। તેના કાંટા 1 થી 2 ઇંચ લંબાઈ અને તીક્ષ્ણ હોય છે।
તેનું કાષ્ઠ શ્વેત વર્ણ અને સખત હોય છે. તેમાં સફેદ ફૂલ થાય છે અને પછી પીળા ફૂલ થાય છે. પહેલાંના જમાનામાં કોઈ ઝેરી પદાર્થ ખાઈ જતું તો મીંઢણ ખવડાવતા હતા, જેથી ઉલટી થઈ જાય અને ઝેર ઓકાઈ જાય. મીંઢણના મૂળ તથા ફળ સર્પદંશના ઉપચારમાં ખૂબ જ ઉપયોગી હોય છે. મીંઢણ કૃમિનાશક હોવાથી મરડાના ઈલાજમાં પણ ઉપયોગ થાય છે. તેની છાલનો લેપ ખીલ સંધિવાના સાંધા ઉપર પીળા હારક સાબિત થાય છે. મીંઢણના મૂળની છાલ જંતુનાશક અને હાડકાના દુખાવામાં વપરાય છે. આયુર્વેદના જાણકારો મુજબ મીંઢળ એક ઉત્તમ વમનકારક ઔષધિ છે. મીંઢળને ખાવાથી ઉલટી જેવું થાય છે અને ચક્કર આવે છે. સાથે નાભી શૂળના ઉપચારમાં મીંઢળને સહેજ ગરમ પાણીમાં લસોટીને તેનો લેપ નાભીની આસપાસ લગાવવામાં આવે છે. મીંઢળ કોઈ પણ પ્રકારની હાનિ ઉપદ્રવ વગર ઉલટી કરાવે છે. તેના માટે સહેજ નવશેકા પાણીમાં 1 થી 2 ચમચી મીંઢળનું ચૂર્ણ નાખી આપવાથી થોડી વારમાં ઉલટીઓ થવા લાગે છે, જેનો ઉપયોગ ખાસ ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ ઝેરી પદાર્થ ખાઈ ગયો હોય. હવે વાત કરીએ લગ્ન વખતે વર કન્યાને કાંડા ઉપર મીંઢળ કેમ બાંધાય છે તેના વિશે. તો લગ્નના આનંદથી ઉભરાતા પ્રસંગમાં કેટલાક છુપા વિઘ્ન સંતોષીઓ પોતાની ચોટ, મૂઠ વગેરે મલિન વિદ્યાનો ઉપયોગ કરી રંગમાં ભંગ નાખવાનો સાહસ કરે છે. ત્યારે વર કન્યાને કાંડે બાંધેલ મીંઢળ તેમની રક્ષા કરે છે. વૈદો કે હકીમો અગાઉ લક્ષ્મણા નામના કંદનો સંતાન પ્રાપ્તિ માટે ઉપયોગ કરતા હતા અને સારું પરિણામ લાવતા હતા, પણ એ અપ્રાપ્ય હોવાથી તેના બદલે સફેદ ભોરીંગડીના મૂળનો અને મીંઢળનો પણ ઔષધ તરીકે ઉપયોગ થાય છે. આપણી પ્રાચીન માન્યતાઓ અનુસાર મીંઢોળને એક રક્ષા સૂત્ર તરીકે જોવામાં આવતું. જેના લગ્ન હોય તે વર કે કન્યાનું બુરી નજર, બુરી શક્તિઓથી આ પવિત્ર મંત્રોથી કાંડા ઉપર બાંધવામાં આવેલ મીંઢળ રક્ષા કરતું. કારણ કે જેના લગ્ન થતા હોય તે ઉત્સાહમાં ક્યાંક મન ભ્રમિત કરી બેસે, તેનું મન લલચાય નહીં અને ખરાબ શક્તિથી રક્ષા થાય, તેના માટે પંડિત દ્વારા શુદ્ધ મંત્રોચ્ચાર કરી અને વર કન્યાના કાંડા ઉપર મીંઢોળ બાંધવામાં આવતું હોવાની માન્યતા છે. આમ આપણી ભારતીય પરંપરા મુજબ મીંઢોળ એ આયુર્વેદિક અને ધાર્મિક બંને રીતે ઉપયોગી હોય છે. મીંઢોળને લગ્ન દરમિયાન વર કન્યાના કાંડે બાંધવાની પરંપરા ચાલુ રહેલ હોવાની આવી માન્યતા રહેલ છે. દોસ્તો, આપને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.